કેમ છો મિત્રો? આજે આપણે વાત કરીશું ઈએનટી પ્રોબ્લેમ વિશે. ઈએનટી મીન્સ કાન નાક ગળાની સમસ્યાઓ. અને આજે આપણી સાથે જોડાઈ ગયા છે સુરત ઈએનટી હોસ્પિટલના ડોક્ટર્સ વિશાલ અરોરા સર. ઘણા બધાને લાંબા સમયથી કાનમાંથી પરુ નીકળતું હોય છે. સો એ પરુને ઘણા બધા અવોઇડ કરતા હોય છે. સો એ અવોઇડ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ, અને એની ટ્રીટમેન્ટ શું હોય છે? જો લાંબા સમયથી કાનમાંથી રસી આવે અથવા પરુ નીકળે તો એનો મતલબ આ છે કે કાનમાં કોમન બે કારણ હોય છે. એક કાનના પડદામાં કાણું હોય તો, અને એક હાડકીમાં સડો હોય તો. એટલે આ જરૂરી છે એનો ઈલાજ, અને એને અવોઇડ નહીં કરવાનો. કાનના પડદામાં કાણું હોય તો કાણુંનો ઈલાજ છે કાણુંનો ઓપરેશન કરીને કાણુંના પડદાને બંધ કરી દો, તો કાણું બંધ થઈ જાય તો રસી આવવાનું બંધ થઈ જાય છે. ખાસ જરૂરી છે હાડકીમાં જે સડો હોય ને, તો ઓપરેશન બહુ અત્યંત જરૂરી છે. કેમ કે એ હાડકીમાં સડાનું ઓપરેશન નહીં કરો તો રસી આવે એ તો અલગ વાત છે, પરુ આવે એ તો, પણ એ મગજમાં બી જતી રહે છે આ બીમારી. એટલે એનું ઓપરેશન કરીને સારું કરવાનું બહુ જરૂરી છે. એનાથી કાનમાંથી રસી બી બંધ થઈ જાય છે અને સાંભળવામાં બી ફાયદો થઈ જાય છે.